બાટલા ની કોઈ શોર્ટેજ ચાલી રહી. મારે તો ભગવાન માતાજી મહેરબાની હારું 2 બાટલા હા, પણ બાપરા જેને 1 બાટલો છે એની શું હાલત થતી છે. એક બબે કલાક સુધી બેહી ઉભો થઈ રહ્યો લાઈનમાં તો હપુચે નંબર નહીં લાગતો. બાટલા વગર તો પરેશાન થઈ ગયા. બાટલા તો ખરેખર કોરોના કાળ યાદ દેવરાઈ દીધો. કોરોના કાળમાં જે માણસ મોદો પડતો ને અને ઓક્સિજન ના બાટલાની જરૂર પડતી ને આમ હાહે નતો લઈ તો એના જે હગાવાલા રહ્યા ને ઘેર હાથ ધોતા પૈસા ઓક્સિજન નો બાટલો આલો, ઓક્સિજન નો બાટલો એ મોદા માણસ હાજો કરવા માટે લઈ લેવા માટે કકરતા હતા વસ્તી ને. પણ અત્યારે આ ગેસ નો બાટલો જે છે ને એ રોધવા માટે અને એના પરિવારને છે ને ભરણ પોષણ કરવા માટે ખવડાવવા પીવડાવવા માટે ગેસ ના બાટલા ઓલેથી આ મેલામાંથી પેલા મેલા હગાવાલન તો જઈને હાથ જોડતા પૈસા અમને ગેસ નો બાટલો 2 કલાક પૂરતો આલો, રોધી ખરવા 2 કલાક પૂરતો આલો, 1 કલાક પૂરતો આલો, કોઈ હાલતું નહીં. હપ્પુ તો ગેસ નો બાટલો કોઈ નહીં હાલતું. કયો મોહે મટી જઈ કોઈ બાટલો નહીં હાલતું. એટલે આ સર ગેસ ના બાટલા તો આપણે કોરોના કાળ યાદ દેવરાઈ દીધો એવું કહીએ તો ચાલે. મારે તો સારું છે. મારે તો 2 બાટલા હા એટલે એક તો હમણાં ભરાયો. ટોમેટો બધું શાકભાજી બધું પાડું છે. બધું આવે મનભાઈ. મનભાઈ રોમ ભાઈ આયા વાહ ભાઈ વાહ. આવો રોમ ભાઈ આવો રામ રામ રામ. કેમ છો? મજામ. ખાટલો લાવ ઉભા ચમ થઈ ગયા હું ભલે બેહો ખાટલામાં બેહો આ બાજુ બેહો મૂકો નથી બેહો. શું કહો તમારે તો તકલીફ નહીં કે બાટલાની? ના ભાઈ ના, આપડે તો જરા નહીં હોય તકલીફ. ભગવાન માતાજી દયા 2 બાટલા છે અસલ એમ. પાણી પેરે પાર બોધી કાઢી આપડે 2 ભરેલા. હા આગ લાગે પેલા હા ને કુવો ખોદી નાખી એમ ને. હો તો તાને ભાઈ આ તો ભાઈ જાગતા મોણા ની વાત થાય. ચેતેલાલ ને સદા સુખી. સાચી વાત છે મનુભાઈ. આ તો હવે કેવું ચાલુ કન્ડિશન માં આવું બનવાનું કોને ખબર હતી? ઓળખ તો નહીં. આ પેલું જાણું ઘરગુલ્યું આપડે રોડ ઉપર થી પકડ લાયા હતી. ઓળખ તો નહીં. રોમ પૈસા પેલું ખટારામાં પી લઈ ગયું આપડે લાયા હતા. એ જ તાને આમ પછી ખબર 2 થેલી દૂધ પાઈ તું. પેલો પાટો બધે પોણે એ કરતા તો સાચું થયું. ગરમ પાટો કેમ આયા તા તમે કે હેડો? તો બાટલો એક બાટલો તો 2-3 મહિના ચાલતો હશે ને? હા એટલો તો ચાલે. 1 મહિના જેવું ચાલે. એટલે ઘણા તો પછી ના હોય તો એક હાથો બાટલો કોક ના આવો ચાલે એવું હાટું નહીં. શું કીધું તમે? એમ કે કોક ને વાપરવા ઉછી નો આવો હતો લાય. ના ભાઈ ના. હા રોવાજી તમે વાત કહી દઉં એ વાત જ નહીં કરવાની. આ બાટલા હાલવાની તો કોઈને નહીં હાલવાનો એમ ના. તો બાટલામાં મને પૈસા ને બાટલા થઈ રહ્યા હોય કે લાકડા થઈ રહ્યા હોય ચિંતા નહીં. સરકારે હવે તો છે ને કેરીશન કોઠા માલવાનું નક્કી કર્યું છે. એવું છે તો ઓ તારી. પણ મારે તો કેરીશન ની જરૂર નહીં. કેરીશન ની જરૂર છે ને પેલા લાલભાઈ ને એને બાપરાને કરી આવી ને એ હા ને એકલો. તો હું તો તેમાં ઘણું ખરું તો તમને ખાસ કહેવા આવ્યો તો કોઈ ભાઈબંધ આપડા મનુભાઈ છે ને એને કોઈ કેરીશન બેરીશન જરૂર હોય તો કહેવું કે કોઠા માલભાઈ કેરીશન આવ્યું છે તો બાટલો થઈ રહ્યો કોઈ વાંધો નહીં. કેરીશન થી આપડે રોધણું કરવાનું રસોડું. વાત સાચી. તો મારે તો 2 બાટલા ભરેલા. હા પાછળ તો લાકડા ખાસા બધા પડે. હા કાંઈ બાવને લાકડા પડ્યા એટલે મારે કોઈ ચિંતા નહીં હાલતો બરોબર. પણ જરૂર છે ને પેલા લાલભાઈ ના એને બચારા કેરોસીન નું કરી આવજો. જાઓ. અને એને મોર કીધું તું કે આપલા કાગળિયા બાગળિયા કલાય તો તારો ના હોય તો ડોશી નોમે બીજો બાટલો મળી જાય. એક નોમે નોમે બાટલો છે તો આવી એક બાટલો થઈ રહે પાછો. બધું નાવાનું બાવાનું ખાવાનું બધું એક બાટલા માથા ઠપકારે એટલે પછી બાટલો થઈ જાય ને ભાઈ. થઈ જાય. અને આપડે તો દેશી ચૂલો વાપરો થોડું કમ કા વધારે હેડે. હું તો દેશી ચૂલા પર ખાવાનું બનાવું તમને કહું. હા ચૂલા પર ખાવાનું બનાવીએ એવું મીઠું લાગે 1 નંબર ખાવાનું બને ચૂલા ઉપર તો. હા તો પછી તો હવે મને પૈસા ને તમે બેસી રહો. હું હવે મારે બીજા કહેવા જવાનું છે. સા બનાવું. એટલે હું સા પીવા નહીં રહેવું. હવે ફેર આવીશ ને તો નહીં હોય તો રોટલા ખાઈને જઈશ. સા નહીં રોટલા ખાઈને જઈશ. એટલે આમને જવા દો. બીજા ભાઈઓ બાપડા કહેતો થયું કે છે ને ખોટા પૈસા બાટલા ભરે કે બાટલા ના 1500 રૂપિયા ખોટા હાલ દઈ રહ્યા એટલે મૂકું તો મને જવા દે. હા જો તાન હો કશો હોય નહીં. જો કોકને કહેતો થયું કે બાપડો કે કેરીશન બોલે કહેતા તો હાથ પાડતા તો આમાં હોય કેરોસીન મળે કંટ્રોલમાં કેરોસીન મળે એમ બૂમો પાડતા હવે સુખી થતા ની. સારું
ભગવાન હાય આ બાટલા થઈ રહ્યા છે ને તારના તો આ ચૂલા ઉપર કોખો બરે બોલો વાધના મૂકી તો કંટાળા તપેલા કારા મેસ તપેલા થઈ જાય છે. હવે સરકાર શીખે ઘરે હવે બાટલો હાલશે મને પાછો ભાવ વધાર્યો છે. 25 દાડા બાટલો નો વધાર્યો 2 વાર તો ઓફિસે ધક્કા ખાઈને આવ્યો કે સાહેબ ક્યારે બાટલો આવશે. હજી 10 દાડા લાગશે કે. અરે આખો દાડી તો લાઈનમાં ઉભો રહ્યો બોલો 2-3 કલાક તો લાઈનમાં ઉભા રહે તોય બાટલો નંબર આવે ને એટલે કે બાટલા પટી ગયા બાટલા થઈ રહ્યા છે. આ શીશરું છે ઘાનનું મેલ્યું છે શીશરું ઝાડા થાય. લાલાભાઈ હા આવો રોમભાઈ આવો 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 બગા આવો આવાજ આવો. શું આવો આવો તમે ગામના આગેવાન છો તો કશું કરતા નહીં. હવે કાસ્ટેલ ચારે આવશે કાસ્ટેલ. એ આવશે આવશે પણ આ તમે ધૂણો કર્યો છો થોડોક ઉભા થો કે યાર. આ તમારી થોડી ઓખો પડશે ને તારા ખબર પડશે. નહીં પડે ઉભા થો. આ શીશરું મેક્યું રોમાભાઈ હા રોમાજી શીશરું મેક્યું છે. એટલે આવડા મોટા તપેલા તને શરમ આવે છે તારે એકલા ખાવાનું હોય આવડું મોટું તપેલા શીહડી મેલો છે. મારા એકલા નહીં ખાવાનું પેલા ઘઉં નહીં વાટવાના પેલા આવડા નેટ છે ને હા ટેચન જેવડા હા એટલે શીશરું મેક્યું છે મજૂરો શીશરું ઘઉં વાટા છે. એટલે મધુરે શીહડા ખવડાવે છે તો હું ખવડાવતા ને શીશરું જ ખવડાવતા ઘઉંમાં કોઈ સારા નહીં તો તા પછી મસ્તી તો બધા પડીકા ખવડાવે છે. પડીકાના પૈસા તો હોવા જો કંટ્રોલની શીશડી છે તો કંટ્રોલની શીશરું બનાવીને ખવડાવી દઉં એમાં શું વરી. અહીં 100 રૂપિયા ભર્યા બાટલા લાવવાના પૈસા નહીં તારે તો લોકો શીહડી ખાવા જાય મરચાં શીશરું અને છાસ ઓહો તો પછી ચોવાના ચોઈ લઈ ખવડાવવાના અહીંયા શીહડું મરતું મેડું બધું ભેગું નાખી દીધું. બહુ ઓહો બાટલો રોમભાઈ બાટલો થઈ રહ્યો છે બાટલાનો કોઈક સગવડ કરી આલો કે. લાભેથી વાત સાચું કરી. હા તારે તો બાટલો જ જોતો હોય તો મનુભાઈ ભાઈ બાટલા 82 તો મારું ખાલી દાડામાં નેકરી જાય ને ઘઉં વટાય તો હજી માં ચૂલા પર વધુ ના પડે. હું તો વાત કહું તો સરકારી કેરીશન આવ્યું છે હે કોઠામાં આવ્યું છે હોય કેટલું હાલે છે એ આપણા ઘરના સભ્યો હોય પ્રમાણે આવવાનું છે. તો તારા લગભગ 10 લીટર તો આવશે જ. તો સારું કર્યું મારે જરૂર છે મારે એક જ બાટલો છે. તો આ સુલો ના ફૂંકો પડે કે ફાઈમસ તો છે ને. અરે કંટાળી ગયા ચૂલો પૂંચી તો રોમાજી આ ઓખો બર છે અને તપેલા કારા મેસ તપેલા થઈ જાય છે. હું એને કેવું કર્યું છે બાટલાનું જેવું લઠ્ઠું કાઢ્યું હોય બાટલા બંધ નહીં બાટલા બંધ કર્યા દારૂના પોટલા ચાલુ કર્યા. હું જો કહું છું તારા જોતું હોય ને કેરીશન જોતું હોય તો હવે પહોંચી જા કલાક કોઠાએ અને બાટલો જોતો હોય તો મનુભાઈ ઘેર પહોંચી જા. મારા ભાગનું તો કેરોસીન થોડી બીજા નાલ દે છે મને જ હાલશે કે. અલ્યા ભે તો ખરા બજારમાં એમ બીજા હાલ છે. કારા બજાર એમ છે ને કારા બજાર કરો વાત કરો મારા ઘરના સભ્ય 10 જણા છે તો મારા ભાગનું કેરોસીન તો મને હાલક ના હાલે. એટલે ભે સરકારી અરબ આપણા ફોટો ઓછો માપ આલ્યું હોય તો પછી ના હાલે. આ તે મારા બાટલો મને અત્યારે કોણ હાલશે હે મનુભાઈ ઘેર બી છે બાટલો. મનુભાઈ આ તો એમ નહીં કેતો કે હાલ છે પણ મારા કોને વાત આવી છે કે મનુભાઈ એમ કેતો હતા કે ફરી જાય ભલા મોણ કંટાળી ગયા આ સરકારે બાટલાનું એવું લઠ્ઠું ઘાલ્યું છે ને મોય આ ઝાડનું યુદ્ધ ચાલુ થયું છે ને ધાનું તો બાટલા મારે કે હાલતા નહીં એક બાટલા વાળા તો બીજો બાટલો હાલે ના હાલે તરત વાંચી. મનુભાઈ એમ કહેતો હતા કે મારા ભાઈ 2 બાટલા છે લાલભાઈ. હા મનુભાઈ એમ કહેતા કે મારા ભાઈ 2 બાટલા છે અને એ પૂરા ભરેલા છે. મનુભાઈ તો જ જોતા પેલો એને એક બાટલો તો ફોલાજી મેઠું બોલજે. માર તો જોતો નતો એટલે હું તો નહીં માગ્યો પણ ખાલી કેરીશન ની વાત કરી હતી. પણ તારા મેઠું બોલી માગણી કરવાની કલાથી હાલે તો મજૂરીના શીશરું બનાવી શીશરા ભેગા કરું ઘઉં વાટવા જ્યાં છે ઘઉં આ મરચા ઝાપટું પડી ગયું ને એમાં મારા ઘઉં ના વઢા ના બોલો આ એમાં હું છેલ્લે લેટ થઈ ગયો. આટલું શીડું બાફીને તારા વેલા હાર છો જવું હોય બાટલો લેવા જવું હોય તો કેરીશન લેવા જવું હોય તો શું કીધું તમે કશું કરતા નહીં ગોમના આગેવાન છો એટલે શું આટલું કહેવા આવ્યો છે રૂબરૂ પગે હેડીને તારા ઘેર કેવા આવ્યો એટલે ઓછું છે. આ વેળો હું જઉં તાર એટલે આ તારા ભાઈ જોજે હાસા મોણાનું દુનિયા નહીં દીકવાનો. હવે આ શેર ધણીને ઘેર કેવા આવ્યો છું કે ભાઈ તારા બાટલો જોતો અમુક ભાઈ છે મારું નામ ના લેતો કે રોમભાઈ કહેતા હતા બરાબર છે. આપડે મન વાત કરી પણ આપડે વન ના કહેવાય ને કે રોમભાઈ કહેતા હતા અને આ મૂર્ખો પાછું મારું નામ ના લે ને તો સારું પાછું. અને કોઠામાં કેરીશન આવ્યું છે તો કેરીશન લેવા હતા તો એની કોમ થઈ જાય. તારે રોધવું જ છે કે કેરીશન થી રોધે કે બાટલા થી રોધે પણ આ સુલા ફૂંકવાનું તારા બંધ થઈ જાય. પણ મારા મોણા નહીં રીત કોડો હારા મોણા ની મોણ જ નહીં રીન ભાઈ. હા આટલા લાકડા છે તો સારું છે તો આટલું રંધાય છે લાકડા ઉપર નકે શું રોધીએ મારા ખરા ટાઈમે બાટલા થઈ રહ્યા છે મને ના હોય તો મનુ ભાઈ ઘેર જવા દે પેલા કાસ્ટેલ લેવા પછી જવું હું હમણાં ચોરે.
भींगी भींगी रातों में फिर तुम आओ ना ऐसी बरसातों में आओ ना दिल कह रहा है दिल से वादा करो ना दिल से नहीं આહા જોન દિલન આવો કેમ છે મજામ દેહો કાટલામ દેહો તમારે આગળ આવ્યો તો તું લેવા આયા તમાર જોડે ભાઈ તો ગમતી આયા તા આ મહેમાન આવે છે તેલનું લેવા આવ્યો તો તેલ થઈ ગયું છે તેલ થઈ રહ્યું વાહ કશો હતો નહીં હેડો તાન તો જીવ આલુ રહ્યો લેતો બેહો મનુજી આપડા ઉપર કેટલા ખુશ થઈ ગયા તે તો ભેળ તેલનું ડબલું લઈને આયા લ્યો આ તાના વાપરો જલસા કરો મહેમાનને ખવડાવો જો હેડો તાન આટલું ઓછું કઈ પડે ના પણ ના ચાલી આરામથી શું ઓના કરતા ઓછું હતો ત્યારે કેટલા મહેમાન આવો કેજો મારે લગભગ 10 મહેમાન આવવાના છે 10 મહેમાન ઓહો આરામથી ચાલી રે હમણાં મારા પેલા ઘઉંના ખેતરમાં હે ને 15 મજૂર આયા તા લ્યા એમ તો તે સોખા રોધી લઈ જાઓ સોખા ને ગોળ આ ભેગું કરીને ખવડાવી દીધું ખબર ના પડી જો હેડો લાપસી થઈ જશે હારા. પૂરીઓ તો રહી જશે દાળ ભાત થઈ જશે લાપસી ને પૂરીઓ ને દાળ ભાત બધું થઈ જા બસ તારે અમારા મહેમાન ખાઈ જાય બહુ થઈ ગયું પૂરીઓ તરી જાય એટલે એને તેલ પાહુ લાપસી માં લઈ લેજો એમ ને હવ ઓહ જો હેડો આજ મારા મહેમાન ખુશ થઈ જવાના હો આવો તાર મહેમાન ખુશ થઈ જાય એટલે અમે ખુશ મનુજી મેં તમને પાણી લીધા હો આવો મનુજી. તમે દીધો. અમનજી આવો 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 રામ રામ. મજામાં મજા મજા ભાઈ બેહો બેહું ને બેહવાનો ટાઈમ નહીં મનુજી તો પછી તાન ગેસનો બાટલો લેવા આવ્યો ગેસનો બાટલો ભરેલો હોય ચાલો ને. લ્યા ગેસનો બાટલો તો બે એક ભરેલો હ એ લગાયેલો હ અને બીજો સહી ભરેલો ભરેલો છે હોય આ લોકો બાટલો બાટલો જોવો છે હું તમને આલુ પાછો ચાલ આલજો કે હેડો હે પાછો ચાલ આલજો પાછો કાલ વેલા નક્કી નક્કી ફાઈનલ ફાઇનલ હારું હોવાનો તાર આલુ હો હા મહેમાન આયા ઘરે એટલે આલુ આલુ આ વેવાઈ ને આયા છે એટલે ખાવાનું બનાવવું પડે પાછું બે જણ તો પહેલા દિને જ આવી બેઠા છે ચાલ ભાઈ મનુભાઈ શાંતિ રાખો કે ભલા મોને પગા પૈસા મનુભાઈ લા ચઈ બાજુ છો ભલા મોને આ બાજુ આવો બાટલો લાવો ચાલ ચલો પાણીનો બાટલો આ લ્યો લો પીવો જેટલું પીવો હોય એટલું ભલા મોને પાણીનો બાટલો નહીં જોતો હું ગેસનો બાટલો લેવા આવ્યો હું ચલો બાટલો ગેસનો અરે જાઓ ભાઈ જો ગેસનો બાટલો લેવા આવ્યા જો કી જો હેડો હોય પકડને 2 કલાક ઉભા રહીએ ને ત્યાં ગેસનો બાટલો મળે કશું ના મળે ઘર ભેગા થઈ જાઓ મનુભાઈ એક દિવસ માટે હાલો મજૂર ઘઉં વાટા છે તું શીશડું ચૂલા પર મેક્યું છે હા તે ચૂલા પર જેવું શીશડું મેલ્યું હોય ને એવું ચૂલા પર તમારે જે ખાવે રોટલી શાક બધું બને ભાઈ આપડે ઘેરી નતો બનાવતો ચૂલા ઉપર ખાઈ તો આપડે ડોહા થયા છીએ હા શરમ વગર ના કર્યા મનુભાઈ તમે બાટલો નહીં હાલતા બરાબર તંગી મોતા હા સરકારે કેરોસીન ચાલુ કર્યું લાઈન માં ઉભા રહો ડબલું લઈ દો હેડો મનુજી મારા ઘરે મહેમાન આઈને બેઠા છે, બાટલો આલો કે યાર તમને બાટલો નહીં મળે મહેમાન ઘેર બેઠા હોય ને હોટલ માંથી પાર્સલ મંગાવી લો અને પાર્સલ ખવડાવી દો હોટલ નું એ નહીં ભાવતું એટલે જ ને મસાલા ભાવતો તો ચૂલા ઉપર હોતો વાત કરો છો તો લાકડા કલાક હોય કે અહીં બેઠા બેહી ગયા તો તમારા કારણે અમારને બાટલા નહીં મળતા હોય જીરા કે લગાડ્યા તો લાકડા પલટી જાય યાર તે લાકડા રાખો ઘરમાં પલટી જાય તો ઘરમાં હતો એવી ખબર હતી ઓય અહીં તમારે આવી જાઓ આ તો કોઈ ગોડાઉન છે બાટલાનું તો તમે લેવા નહીં આયા? એક મિનિટ તમે લેવા નહીં આયા હું તો ગરીબ માણસ છું હું તો લેવા આવું ઓહો અમે તો બંગલા વાળા છે યાર. અમે તો ગાડીઓ વાળા છે વાતો કરતા કોઈ મનિયો બાટલા વાળો હોય તે ફટફટ હજી કદી ઘેર્યા જાવ કલાક થી પેલા અહીં ચોટી ગયા હોય કને તમારા કારણે અમે બીજાના બાટલા નહીં મળતા એક વાર તેલ લેવા ધોર્યો રાજો બાટલો નહીં હાલું હેડો તેલ તો આ લેવા દો હાલી છે તમે હાલી પાછું તો સારું લાગે યાર હેડો ઉપડો મનોભાઈ હાલ નહીં હાલતા કશું નહીં હાલવાનો બાટલો આજે નહીં મળે કાલે નહીં મળે કેન્સર વેચાતું ચાલુ થઈ ગયું જો એનો લાઈન માં ભારો ઉપડો હતી તમારો વારો આવશે મનુભાઈ હવે તમે કોક દારો લેવા આવો અમે ના પાડી દઈશું ઘસીને હવે એ તો જોયું જા જે દારે વારો આવશે એ દારે હાલ તો 2 બાટલા અકબંધ ભરીને મિલ્યા ને આખો લેબડો હુકો એ પડ્યો તો હોમો બાટલો આલો ક્યાં ઘરે મહેમાન આઈને બેઠા અહીં આ પાણીનો બાટલો ના ધારો ખાટલો
લો પકડો પાણી પાણી પીને નહીં પીવું ગેસ નો બાટલો જોવે નહીં મળે બાટલો આજે નહીં મને કાલે નહીં મને ઉપરો ઉપરો વાત કરો બાટલો લેવા આયા તમે તો કોઈ દાડો કોમો ના આયા હો કોઈ દાડો કોમો ના આયા તમે આયા છો ઓએ અમે તો ઘણા આયા છે એમ. હમણાં ઘઉં વાટવા ઘેર આયા હતા ઈ તો નવરાજ નથી એટલે જ્યાં ફેરે બધા કઢાયા કહું કેરોસીન ચાલુ કર્યું સરકારે લોબી લાઈનમાં ઉભા રહ્યો તો હેડો લાઈનમાં ઉભા રહ્યો ત્યાં ખબર પડશે તત્તન કલાક અમે ઉભા રહ્યા તારો બાટલો મળ્યો કેરોસીન લેવા જતા રહો હેડો પેલા રોમાજી કેવા આયા હતા કેરોસીન ચાલુ થયું સાલ થઈ ગયું હાઉ આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ